જીવનમાં વિજ્ઞાન ભણ્યા, ગણિત ભણ્યા, ડિગ્રી મેળવી અને પૈસા કમાતા પણ શીખ્યા. કા કોઈએ એમ ન શીખવ્યું કે પોતાના મન અને શરીરને કેળવીને એક સંયમી વ્યક્તિ બન? કેમ કોઈ યુનિવર્સિટીમાં એક સારા પતિ પત્ની બનવાના પાઠ ન ભણાવ્યા? કા કોઈ માતાને કોઈ ડિગ્રીની જ જરૂર નહીં? જેમ ફાવે તેમ એક નાનકડા કુમળા છોડને ઉછેરવાની સ્વતંત્રતા આ માને કોણે આપી? મારી ઉંમર થઈ, હવે મને મોબાઈલ જોઈએ, મને બાઇક જોઈએ. શું આ યુવા પેઢીને એટલો પણ અહેસાસ છે કે ઘર વસાવવા માટે પોતાના અંદર કંઈક સદ્ગુણો પણ કેળવવા પડશે? સ્વાર્થની દુનિયામાં જીવતા આજની પેઢીને પોતાની જાતથી ઉપર ઉઠી પરિવારને પોષવાની એ તમન્ના ક્યાં? શું આપણા ઘરના વડીલો પણ પોતાના કર્તવ્યો અને ફરજો પ્રત્યે સજગ છે ખરા? મારે પૂછવું છે વડીલોને કે શું વાનપ્રસ્થી અને સંન્યાસી જીવન ખરેખર આપણને આકર્ષે છે? જીવનનું ગણિત ખોરવાયું, જીવનના પ્રયોગો બદલાયા અને તેના પરિણામો પણ માઠા આવ્યા. સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આજે આપણે સૌ આ માઠા પરિણામના ભોગ બન્યા છીએ. હજુ વધારે મોડું નથી થયું. ચાલો ફરી એકવાર મળી લઈએ, આ પરિણામના સૂત્રોને ફેરવી જોઈએ અને એક સરસ મજાનું સુંદર સાર્થક જીવન જીવવાનો એક નાનકડો પ્રયાસ કરી લઈએ. સાંસ્કૃતિક પુનરુત્થાન 2 ઓગસ્ટ શનિવાર રાત્રે 9 થી 12 સદા સ્મૃતિ ભવનમાં આવવાનું ચૂકશો નહીં.